હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, યસ, મારે વારે ઘડે આવું છું પૂછવાની ના હોય, પણ જે વસ્તુ મારે કહેવાની છે એ હજુ પણ ઘણા બધા લોકો હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી. સો પ્લીઝ, કેટલી વાર સરે કહેવું પડે? સો મહેરબાની કરીને જસ્ટ હોમવર્ક સબમિટ કરાવો. જસ્ટ રેગ્યુલર સ્ટડી કરતા રહો, રેગ્યુલર લેક્ચર જોતા રહો. તમારા પાસે હમણાં લોકડાઉનનો સમય છે, તમે ખરેખર એનો સદુપયોગ કરી શકો છો અને ખૂબ જ સારું ભણતર કરી શકો છો. ક્યાંય આપણે બીજે જવાની જરૂર નથી. તો મહેરબાની કરીને પ્લીઝ બધા જ હોમવર્ક સબમિટ કરાવો. આના માટે અમારે વારે ઘડે રિમાઇન્ડ કરાવવું ના પડે. ઓકે, યસ, ભલે તમે ઘરે કરતા હો તો યસ એટલીસ્ટ અમને ખબર તો પડે, અમને તો મોકલાવ ખબર પડે કે ના. સો પ્લીઝ ડુ ધેટ થિંગ, એટલું મહેરબાની કરીને કરો. ઓકે, નાવ અહીંયા આપણે યસ આજે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં છેલ્લો આજે એક્ઝામ્પલ જોઈ લઈએ. આજે 3 એ આપણી બુકના પ્રકરણ સ્વાધ્યાયના 3 છેલ્લા એક્ઝામ્પલ છે, એમસીક્યુઝ છે. એ મને બતાવવા જેવા લાગ્યા એટલે હું બતાવી દઉં છું. ઓકે, એના પછી આપણે બોર્ડના 2020માં જે પૂછાયા હતા એ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ તો પહેલું સાઇન ઓફ tan ઇનવર્સ ઓફ x જ્યાં મોડ x લેસ ધેન 1 બરાબર ડેશ. આનો આપણે જવાબ શોધવાનો છે. નાવ હવે તમે આ વસ્તુમાં તો એક્સપર્ટ થઈ ગયા છો, મેં તમને ઘણી વાર કીધું બી છે. અહીંયા બાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય અને અંદર, અથવા તો બાર ત્રિકોણમિતિય અને અંદર પ્રતિવિધેય હોય તો યસ અહીંયા સાઇન ઓફ tan ઇનવર્સ ઓફ x છે તો યસ અંદર આપણે એવું સ્વરૂપ કરવાનું જે બહારનું છે વિધેય અંદર આવે. તો આના માટે બહુ જ સરળ વસ્તુ છે. જસ્ટ કાટકોણ ત્રિકોણ પરથી જ આ વસ્તુ લાવવાનું છે. tan પરથી tan ઇનવર્સ x છે એના પરથી sin ઇનવર્સ x નો મતલબ શું થશે એ આપણે મૂકવાનું છે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા શું કરવાનું, ધારો કે tan ઇનવર્સ ઓફ x બરાબર થીટા, આ વસ્તુ લઈએ માટે x બરાબર tan થીટા લખાશે ના, અથવા તો માટે tan થીટા બરાબર x આ વસ્તુ લખાશે. યસ, અહીંયા મારે સાઇન લાવવાનું છે તો અહીંયા આના પરથી સાઇન થીટા શોધવાનું છે. એના માટે આપણે જસ્ટ કાટકોણ ત્રિકોણ દોરવાનો. કાટકોણ ત્રિકોણના ખૂણાને આપણે થીટા કહી દઈએ. અહીંયા આપણને tan થીટા આપેલું છે. tan થીટાની મૂળભૂત વ્યાખ્યા તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. અહીંયા સામેની બાજુ ભાગ્યા એટલે આ ભાગ્યા 1 લખી શકીએ અહીંયા. એટલે અહીંયા tan થીટાની સામેની બાજુ આ થશે એટલે આ x ભાગ્યા પાછળની બાજુ 1 થશે. પાયથાગોરસ પ્રમાણે આ આપણને મળશે 1 પ્લસ x સ્ક્વેર, આનો વર્ગ વત્તા આનો વર્ગ, એનું વર્ગમૂળ. ઓકે, આના પરથી યસ મારે સાઇન છે, તમને સાઇન લાવવાનું છે ને, તો સાઇન થીટા બરાબર શું લખાશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આના પ્રમાણે સામેની બાજુ આ ને કર્ણ આ છે, x છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર માટે અહીંયા થીટા બરાબર આપણે સાઇન ઇનવર્સ ઓફ x છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર, જે આપણે મૂળભૂત ત્રિકોણમિતિય પ્રતિવિધિની વ્યાખ્યા છે એના પ્રમાણે. બીજું થીટા બરાબર શું છે? અહીંયા tan ઇનવર્સ ઓફ એટલે આની જગ્યાએ માટે tan ઇનવર્સ ઓફ x બરાબર sin ઇનવર્સ x છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર. નાવ આપણે છે ને 11માં જે સાઇન આપેલું એના પછી tan કીધે શોધા, tan આપેલું sin કીધે શોધા, એ જ વસ્તુ છે. ફક્ત અહીંયા પ્રતિવિધિનો કોન્સેપ્ટ વાપરવાનો છે. એનો અર્થ અહીંયા tan ઇનવર્સ x ની જગ્યાએ હું આ વસ્તુ લખી શકીશ. માટે અહીંયા sin of tan ઇનવર્સ ઓફ x બરાબર sin of tan ઇનવર્સ ઓફ x ની જગ્યાએ બહાર જે છે એ અંદર લાવવાનું છે. sin ઇનવર્સ ઓફ x છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર. યસ, sin of sin inverse of x બરાબર x એના પ્રમાણે લખવાનું છે. અહીંયા x ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર. ઓકે, નાવ આ તમારો d એ તમારો જવાબ. એ રીતે તમે આ વસ્તુ કરી શકો છો, બીજું કંઈ જ નથી. ઓકે, નેક્સ્ટ આમાં થોડું સમજવાનું છે. sin ઇનવર્સ 1 માઇનસ x એટલે કે શું ટેકનિક એકચ્યુઅલી અપનાવવું જોઈએ. sin ઇનવર્સ 1 માઇનસ x માઇનસ 2 sin ઇનવર્સ ઓફ x બરાબર π/2. તો x બરાબર શું? એકચ્યુઅલી આ ત્રિકોણમિતિય પ્રતિવિધિનું સમીકરણ છે, એનો ઉકેલ છે, બીજું કંઈ નહીં. x નું મૂલ્ય શોધવાનું છે. નાવ
અહીંયા તમે શું કરશો, જ્યારે બી પાય બાય ટુ આ રીતે આપેલું ને જમણી બાજુ આવી સમીકરણમાં, એકને જમણી બાજુ લઈ જવાનું. એટલે અહીંયા શું થશે, આના પરથી સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ બરાબર, અને હું જમણી બાજુ લઈ જવું, થોડું અટપટું પદ લઈ જવાનું, પાય બાય ટુ પ્લસ 2 સાઇન ઇનવર્સ ઓફ એક્સ લખાશે. નાઉ હવે આપણા પાસે જે પ્રમાણે છે, જો સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર વાય, તો એક્સ બરાબર સાઇન વાય એના પ્રમાણે લખાશે. તો અહીંયા આ જ વસ્તુ સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર વાય, તો એક્સ બરાબર સાઇન વાય, એટલે એના પ્રમાણે સાઇન આ બાજુ ટ્રાન્સફર કરીશું. તો અહીંયા 1 માઇનસ એક્સ બરાબર સાઇન ઓફ પાય બાય ટુ પ્લસ 2 સાઇન ઇનવર્સ ઓફ એક્સ લખાશે. નાઉ આના પરથી 1 માઇનસ એક્સ, યસ, પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો છે. જો આપણે થીટાને સમજીએ તો પાય બાય ટુ પ્લસ 2 થીટા થશે, સાઇન પાય બાય ટુ પ્લસ 2 થીટા, સાઇન પાય બાય ટુ, અહીંયા પાય બાય ટુ નું અયુગ્મ ગુણ સાઇન નું થશે, કોસ 2 થીટા, 2 સાઇન ઇનવર્સ ઓફ એક્સ, પાય બાય ટુ પ્લસ થીટા, બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ડન, એટલે ડન થઈ ગયું. ના, આટલી વસ્તુ આવી ગઈ. હવે આપણે જોઈએ તો જસ્ટ જે અહીંયા વસ્તુ છે એ જ cos ઓફ 2 સાઇન ઇનવર્સ ઓફ એક્સ, એ વસ્તુ થઈ. નાઉ અહીંયા બાર કોસ છે, અંદર સાઇન છે, ઓકે, અંદર કોસ નું સ્વરૂપ કંઈક આવવું જોઈએ. નાઉ આપણે જોઈએ તો અહીંયા સાઇન ઇનવર્સ ઓફ એક્સ એ એક કોઈ મૂળભૂત રીતે ખૂણો છે જ, ઓકે. નાઉ એકચ્યુઅલી શું થશે, આ cos 2 થીટા થશે, cos 2 થીટા, અને જો સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટા લઉં તો એક્સ બરાબર સાઇન થીટા થશે. તો અહીંયા cos 2 થીટા થાય છે, તો cos 2 થીટા સાઇન થીટાના સ્વરૂપમાં, તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ છે, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છે, એ સૂત્ર વાપરી શકાય. યસ, એ જો ડાયરેક્ટ કરી શકતા હશો મને કોઈ પ્રોબ્લેમ. જો અગેન અહીંયા હું સમજાવું છું કઈ રીતે. ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો છે, એટલે સાઇન ઇનવર્સ ઓફ એક્સ ખૂણો છે, એટલે આપણે ડાયરેક્ટ ખૂણો થીટા છે, એટલે આ થશે cos 2 થીટા, અને સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર હું થીટા લઉં તો એક્સ બરાબર સાઇન થીટા લખાશે. અહીંયા cos 2 થીટા થશે, cos 2 થીટા મારા પાસે સાઇન થીટા છે, cos 2 થીટાને સાઇન થીટાના સ્વરૂપમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, બસ એ પ્રમાણે તમે ડાયરેક્ટ કરી શકો તોય વાંધો નથી, અથવા તો અને ખૂણો ધારીને પછી બી તમે કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. કઈ રીતે, હું બંને રીતે તમને બતાવું છું. અહીંયા 1 માઇનસ એક્સ એટલે cos ઓફ 2 થીટા, અહીંયા સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટા લઉં તો એક્સ બરાબર સાઇન થીટા, અહીંયા cos 2 થીટાને હું સાઇન થીટાના સ્વરૂપમાં, એટલે કે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, થીટા બરાબર શું થશે, સાઇન ઇનવર્સ ઓફ એક્સ. યસ, અગેન આ સમજો, આ થીટા થયું, cos 2 થીટા થયું, પણ યસ આના પરથી મને આ વસ્તુ મળે કે સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટા, એટલે એક્સ બરાબર સાઇન થીટા, એટલે cos 2 થીટાને મેં સાઇન થીટાના સ્વરૂપમાં, જ્યાં થીટા આ વસ્તુ મેં લઈ લીધી. યસ, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, એટલે આના પરથી 1 માઇનસ એક્સ બરાબર 1 માઇનસ 2 સાઇન ઓફ સાઇન ઇનવર્સ ઓફ એક્સ આખાનો વર્ગ, આવી રીતે લખાશે. યસ, 1 માઇનસ એક્સ બરાબર 1 માઇનસ 2 સાઇન ઓફ સાઇન ઇનવર્સ ઓફ એક્સ, એક્સ નો વર્ગ 2x સ્ક્વેર. યસ, અહીંયા આપણે જોઈએ તો જસ્ટ 2x સ્ક્વેર ને આ બાજુ લઈ આવું તો મને, યસ, એ બધાને આપણે ગોઠવીએ. 2x સ્ક્વેર 1 1 કટ થઈ ગયું, માઇનસ એક્સ બરાબર 0, x સામાન્ય કાઢીશું તો x 2x, સોરી 2x માઇનસ 1 બરાબર 0, માટે આના પરથી યસ આ બંનેનો ગુણાકાર 0 છે, એટલે આ 0 હોય અથવા તો આ 0, એના પરથી x બરાબર 0 અથવા તો x બરાબર 1/2. નાઉ અહીંયા x બરાબર 0 અને x બરાબર 1/2 એ બી આપેલા છે, 0 ને 1/2 બી આપેલા છે. યસ, આપણે હંમેશા જોઈએ છે કે જે પરિણામ આવે એ પરિણામને મૂળ વિધેયમાં મૂકીને ચકાસણી કરવાની હોય, એના માટે અહીંયા શું કરવાનું, ચકાસણી. ફર્સ્ટ x બરાબર 0 માટે ડાબી બાજુ બરાબર સાઇન ઇનવર્સ 1 માઇનસ 2
સાઇન ઇનવર્સ 0, સાઇન ઇનવર્સ 1 એટલે કે જે કયા ખૂણા માટે સાઇન નું મૂલ્ય 1 થાય તો કે પાઈ બાય 2, આનો જવાબ આવશે પાઈ બાય 2. 0 માટે સાઇન ઇનવર્સ 0 0 એટલે -0 બરાબર પાઈ બાય 2 બરાબર જવાબ. ઓકે, એટલે આ એનો ઉકેલ છે. એ જ રીતે આપણે બીજું x બરાબર 1/2 માટે ડાબી બાજુ બરાબર x બરાબર 1/2, 1 - 1/2 એટલે 1/2 થશે. ઓકે, -2 sin inverse 1/2. ઓકે, નાઉ અહીંયા 1/2 sin inverse 1/2 કયા ખૂણા માટે 1/2 થાય? પાઈ બાય 6 માટે. -2 into આ થશે પાઈ બાય 6. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો પાઈ બાય 6 minus પાઈ બાય 3 બરાબર minus પાઈ બાય 6, which is not equals to પાઈ બાય 2 is not equals to જવાબ. x બરાબર 1/2 માટે મને આ જવાબ મળતો નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. ઓકે, સો 1/2 સાચો જવાબ નથી, પણ x બરાબર 0 માટે સાચો જવાબ. આ ચકાસવું છે. આનો ઉકેલ c બરાબર 0. 1/2 માટે આ શક્ય બનશે નહીં. અને જસ્ટ બહુ સરળ વસ્તુ બતાવું અને આ કિંમતો મૂકીને ચકાસો તો પણ વાંધો નથી. MCQ હોય ત્યારે, બાકી નહીં. ડાયરેક્ટ આપણે ચકાસીને મેળવી શકતા હોઈએ તો ચકાસીને ડાયરેક્ટ ચકાસીને બી આપણે કરી શકતા હોઈએ છીએ. અધરવાઇઝ આ રીતે દાખલો કરવાનો હોય. અને મેં તમને જે કીધું હતું ને, આ જે મેં ડાયરેક્ટ લખ્યું એની જગ્યાએ અહીંયા છે ને એક પદ આ રીતે તમે લખી દો. બાજુમાં લખું છું, બસ અહીંયા sin inverse of x બરાબર થીટા, એટલે x બરાબર sin થીટા થશે. હવે આપણા પાસે થશે 1 - x બરાબર cos 2 થીટા. 1 - cos 2 થીટા એટલે 1 - 2 sin સ્ક્વેર થીટા. યસ, આ મૂલ્ય મૂકશો એટલે આ તમારું સ્વરૂપ આવી ગયું. 1 - x 1 - 2 x સ્ક્વેર. ઓકે, સો એ રીતે આવી ગયું. બાકીનું બધું આખું તમે અહીં આગળ વધારીશું. એટલે બંનેમાંથી કોઈ એક રીતે કરી શકો છો. પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય મૂળભૂત રીતે ખૂણો છે એ રીતે સમજીને જશે. થોડું આપણે મગજમાં બેક ઓફ ધ માઇન્ડ રાખવું પડશે કે ખૂણો છે અને એના પરથી મને સાઇન થીટા મળે છે, કોસ થીટા મળે છે, અને સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટા લઉં છું, એના પરથી સાઇન થીટાનું મૂલ્ય મળે છે. એટલે કોસ થીટાને મેં સાઇન થીટાના સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરું છું. કંઈક એ રીતે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. ડાયરેક્ટ બચર આપણે આ રીતે કરી શકીએ, અથવા તો આ વસ્તુ લઈને પણ તમે બહાર નીકળી શકો છો. એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એ રીતે આપણે દાખલા કરવાના હોય છે. સો જસ્ટ આ રીતે આપણે દાખલા કરવાના છે. છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. મહત્વનો છે. ઘણી બધી વાર આ વસ્તુ પૂછાય છે આના બેઝ પર. બહુ ઇઝી છે, કઈ જ અઘરું નથી. અહીંયા tan inverse x by y છે માઇનસ tan inverse of x minus y x plus y છે. યસ, આગળ છે દાખલામાં તમને કીધું છે sin x sin અને cos નો સરવાળો બાદબાકી હોય તો cos વડે ભાગવાના. અહીંયા એની જગ્યાએ x plus y ને x minus y આપ્યા છે, એટલે બીજું કઈ જ નહીં. tan inverse x by y છે ને, જો x by વાળું લાવવું હોય તો શું કરવું પડે? અંશ અને છેદને y વડે ભાગી નાખવાનું. એટલે અહીંયા જસ્ટ આખું વિસ્તરણ કોઈ જ કરવાની જરૂર નથી હોતી. tan inverse of y અહીંયા tan inverse of yes અંશ અને છેદને હું y વડે, કારણ કે મારે x by y વાળું પદ અહીંયા આવી શકે એવું છે. એટલે અહીંયા x by y minus 1 છેદમાં x by y plus 1 આ વસ્તુ આપણે લખી શકીશું. ના, અહીંયા જસ્ટ પદોની હું ગોઠવણી કરું. tan inverse of y minus tan inverse of અહીંયા x by minus 1 અહીંયા અદલા બદલી કરી શકું છું. 1 plus x1 ની જગ્યાએ 1 into x by y લખી શકું છું. હવે આપણા પાસે સૂત્ર છે tan inverse of x minus tan inverse of y બરાબર tan inverse of x minus y છેદમાં 1 plus xy. યસ, અહીંયા x ની જગ્યાએ x by y અને y ની જગ્યાએ 1. tan inverse of x minus y 1 plus આ બંનેનો ગુણાકાર. યસ, આ વસ્તુ આવી ગઈ. એટલે અહીંયા આના પરથી આપણે લખી શકીએ tan inverse of x by y minus આ tan inverse of x by y minus tan inverse of 1, કારણ કે
tan inverse of x minus tan inverse of y બરાબર tan inverse of x minus y છેદમાં 1 plus xy. એના પ્રમાણે યસ આપણને આ પ્રકારનું પદ આપ્યું છે એના પરથી આ યસ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાનું. આપણે ડાબી બાજુથી જમણી બાજુનું પરિણામ યાદ રાખતા હોઈએ છીએ, પણ જમણી બાજુથી ડાબી બાજુનું પરિણામ લખાય એ આપણે ધ્યાન રાખતા હોતા નથી. એ પણ આપણે ધ્યાન રાખવાનું. રિવર્સ પ્રોસેસ પણ શક્ય બને. અહીંયા આ રિવર્સ પ્રોસેસ મેં લખ્યો છે, બીજું કઈ જ નથી. અહીંયા આવે tan inverse of x by y minus tan inverse of x by y minus minus plus tan inverse of 1 આ બે કટ થઈ ગયા. tan inverse of 1 એટલે કે pi by 4 c. ચલો આ રીતે આ દાખલા ગણવાના હોય છે. ઓકે, ને આ ઘણી બધી વાર પૂછવાઈ ગયેલા છે બોર્ડમાં, ઘણી બધી વાર વસ્તુ પૂછાઈ ગયેલા હોય છે, અને આવા આપણે આગળ દાખલા ગણ્યા બી છે. કદાચ a by b tan x વાળો એક દાખલો છે, એવો આ પ્રમાણનો દાખલો છે, એ આપણે પણ આગળ ગણ્યો છે. ઓકે, સો જસ્ટ ઝડપથી જોઈ લો. એઝ ફાર એઝ તમારી ચોપડીની કન્સર્ન છે, આપણે ચોપડીનું ચેપ્ટર અહીંયા પતે છે. હવે અહીંયા છેલ્લી 2020માં જે બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાયેલ નવી ટેક્સ્ટ બુક પ્રમાણે જે એક એક્ઝામ લેવાય છે 2020ની, એમાં જે દાખલા પૂછ્યા છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, અને આ ચેપ્ટર આપણે ફિનિશ કરીશું. ઓકે, જસ્ટ ઝડપથી આ બધી વસ્તુઓ લખી. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા દાખલા લખ્યા છે. ઓકે, નાવ અહીંયા 2 MCQs છે, મેં 2 MCQ લખી, બીજા 2 છે, એના પછી નેક્સ્ટમાં હું લખું છું. ઓકે, અમુક MCQs ખરેખર સારા પૂછ્યા છે, એકદમ અમુક સિમ્પલ બી પૂછ્યા છે. ઓકે, નાવ અહીંયા સમેશન ઓફ cot ઇનવર્સ માઇનસ i પ્લસ 1 જ્યાં i બરાબર 0 ટુ આનું મૂલ્ય આપણે શોધવાનું છે. એમ તો કઈ અઘરું જ નથી, જે બેઝિક ફંડામેન્ટલ આપણે વાપરતા જઈએ. અહીંયા સમેશન એટલે કે સરવાળો, i નું મૂલ્ય 0, 1 અને 2 લેવાનું, અને એ જે મૂલ્યો મળે એ બધા મૂલ્યોનો સરવાળો કરવાનો, અને જે આપણને મળે એ વસ્તુ આપણે શોધવાનું છે. એટલે અહીંયા શું લખાશે? અહીંયા સમેશન ઓફ cot ઇનવર્સ માઇનસ i પ્લસ 1 i ઇઝ ઇક્વલ્સ ટુ 0 to 2 એટલે 0 i નું મૂલ્ય યસ, અને હંમેશા પૂર્ણાંક જ હોય. ઓકે, ક્રમમાં. એટલે અહીંયા i બરાબર 0 લઈએ તો આ શું થશે? cot ઇનવર્સ ઓફ 0 પ્લસ 1 cot ઇનવર્સ ઓફ માઇનસ. એટલે અહીંયા cot ઇનવર્સ ઓફ માઇનસ 1 પ્લસ i બરાબર 1 લઈએ તો આ થશે cot ઇનવર્સ ઓફ માઇનસ 2. એ જ પ્રમાણે i 0, 1 અને 2. એટલે અહીંયા i બરાબર 2 લઈશું તો cot ઇનવર્સ ઓફ માઇનસ 3. યસ, અઘરું કઈ જ નથી, બેઝિક ફંડામેન્ટલ્સ છે, વાપરતું જોવાનું. યસ, આપણા પાસે cot ઇનવર્સ ઋણ માટે છે. cot ઇનવર્સ ઓફ x બરાબર પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ x. યસ, એ વસ્તુ અહીંયા ત્રણેય ઋણ છે, એટલે અહીંયા થશે આ પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ 1. એ જ રીતે અહીંયા પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ 2 પ્લસ પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ 3 થશે. અહીંયા પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ એટલે આ 3 પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ 1 એટલે કે પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 માટે cot નું મૂલ્ય 1 થશે, અને બાકી જે રહેશે મારા પાસે આવ્યું માઇનસ કૌંસમાં cot ઇનવર્સ 3 પ્લસ cot ઇનવર્સ ઓફ 3. 2 અને 3 બંને ધન છે, આપણને ખબર છે. વ્યસ્ત આ બેનું ખૂણાનો સરવાળો અને આ બે બંને પ્રમાણિત મૂલ્યો પણ નથી, તો એના માટે જો ખૂણાઓનો સરવાળો કરો તો બંને ટેગમાં હોવા જોઈએ. તો આના પરથી આપણે 3 પાઈ માઇનસ પાઈ બાય 4 માઇનસ આની જગ્યાએ આપણે tan ઇનવર્સ 1/2 અને આની જગ્યાએ tan ઇનવર્સ 1/3. ઓકે, જો x greater than equals to 0 હોય તો cot inverse of x બરાબર tan inverse 1/x. યસ, એના પ્રમાણે આ લખ્યું છે. હવે આ બે વસ્તુ આવી ગઈ, tan inverse x plus tan inverse y, અને આ બંનેનો ગુણાકાર એક કરતા નાનો છે. આપણે સૂત્ર tan inverse x plus tan inverse y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus x into y એ આપણે વાપરવાનું. એટલે અહીંયા 3 પાઈ minus પાઈ by 4, અહીંયા tan inverse 1/2 plus 1/3 1 minus 1/2 1/3 આ વસ્તુ લખીએ. ના, હવે અહીંયા જગ્યા ખૂટે છે તો કઈ વાંધો નથી. બસ અહીંયા હું લખું છું 3 પાઈ
માઇનસ પાય બાય 4 માઇનસ અહીંયા tan ઇનવર્સ ઉપર લસા નીકળશે 6 એટલે અહીંયા 6 3 + 2 છેદમાં પણ લસા નીકળશે 6 અને અહીંયા આવશે 6 - 1 = 3 પાય માઇનસ પાય બાય 4 6 6 કટ થઈ ગયા tan ઇનવર્સ 5 by 5 એટલે કટ થઈ ગયું 3 પાય માઇનસ પાય બાય 4 માઇનસ tan ઇનવર્સ ઓફ 1 tan ઇનવર્સ ઓફ 1 પણ પાય બાય 4 કારણ કે 10 પાય બાય 4 બરાબર 1 થાય એટલે અહીંયા 3 પાય માઇનસ પાય બાય 4 માઇનસ પાય બાય 4 માઇનસ પાય બાય 4 માઇનસ પાય બાય 4 બરાબર પાય બાય 2 થાય 3 પાય માઇનસ પાય બાય 2 3 પાય માઇનસ પાય બાય 2 એટલે કે 5 પાય બાય 2 ડી તમારો જવાબ આવશે એ એક સારો એક્ઝામ્પલ એ લોકોએ પૂછ્યું છે ઓકે સો જસ્ટ આ રીતે આ દાખલો આપણે કરવાનો છે બેઝિક ફંડામેન્ટલ જ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે સમેશન એટલે કે સરવાળો છે બીજું કંઈ જ નથી આ બધા જ સંકેતો આપણે આગળના ધોરણોમાં પણ જોયું છે અને 11માં પણ આપણે શ્રેણીમાં આ સંકેતો વાપર્યા છે જે એના પ્રમાણે આપણે આ વસ્તુ સિમ્પ્લિફાય કરતું જવાનું છે નીચેના પૈકીના આલેખમાં આલેખ f of x બરાબર tan inverse of x x belongs to r નો છે એ દર્શાવવાનો છે ઓકે અહીંયા આપણે મૂળભૂત આલેખો ખબર પડવા જોઈએ tan યસ જેટલા બી આપણા પાસે જે પ્રતિવિધિના આલેખો છે ને એમાં અક્ષો ટ્રાન્સફર થાય છે x નો એમાં મૂળ આલેખો બધા જ ઊભા છે જ્યારે પ્રતિવિધિના આલેખો બધા જ આપણે સુડાવી દઈએ છીએ ઓકે એટલે અહીંયા tan x નો આલેખ આ રીતનો છે ઓકે આ રીતનો છે એટલે આ બે તો શક્ય જ નથી એમને સોડાવીએ તો શક્ય બને બીજું કંઈ જ નથી ઓકે નાવ એટલે અહીંયા આ થાય કે આ વસ્તુ થાય યસ હવે અહીંયા tan ઇનવર્સ નો આલેખ માઇનસ પાય બાય 2 અને પાય બાય 2 ની વચ્ચે હોવો જોઈએ કારણ કે એનો tan ઇનવર્સ નો વિસ્તાર છે એટલે આ વસ્તુ આ હોઈ શકે અથવા તો આ હોઈ શકે તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 0 to પાય બાય 2 એ યસ 0 માટે અને બીજી એક વસ્તુ એ છે માઇનસ પાય બાય 2 to પાય બાય 2 એ વસ્તુ છે 0 થી પાય બાય 2 માં ધન હોય એટલે અહીંયા ધન આવવું જોઈએ અહીંયા આનામાં ઋણ છે આમાં ધન છે એટલે આ આલેખ છે એવું આપણે કહી શકીએ બી એ એનો આલેખ કહેવાશે tan 0 બરાબર 0 એટલે એના પરથી અહીંયા 0 કોના માટે તો કે 10 નું મૂલ્ય 0 ક્યારે થાય કે 0 ખૂણા માટે અને 10 નું મૂલ્ય પ્લસ ઇન્ફિનિટી ક્યારે થાય તો કે પાય બાય 2 હોય ત્યારે તો પ્લસ ઇન્ફિનિટી પાય બાય 2 આ વસ્તુ આવશે યસ આ ધ્યાન રાખવાનું 0 to પાય બાય 2 એ પહેલું ચરણ છે પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન હોય અને આમાં આ બંનેમાં કન્ફ્યુઝન થાય તો આમાં ધન છે ને આમાં ચોથું ચરણ છે ચોથા ચરણમાં 10 ઋણ છે અહીંયા ઋણ મૂલ્ય આવી ગયું છે યસ આ ધન મૂલ્ય ને આ ઋણ મૂલ્ય છે યસ એનાથી ઉલટું વિચારો તો x ની આ ધન મૂલ્યો છે ને આ ઋણ મૂલ્યો છે પહેલા ચરણનું ધન બીજા ચરણનું ઋણ એ રીતે થઈ જાય ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આનો આલેખ આવશે બી યસ એ જ વસ્તુ ધ્યાન આપવાનું છે બીજું કંઈ નહીં જે આપણે ફંડામેન્ટલ ભણીએ છીએ આલેખ કેવી રીતે દોરીએ છીએ જે મેં તમને બતાવ્યા છે 3 લેક્ચરો મેં એના માટે લીધા છે મૂળભૂત વસ્તુઓ બતાવવા માટે યસ એ વસ્તુ બધામાં આ જ વસ્તુનો ઉપયોગ થાય છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે ઓકે ઝડપથી લખી દો હું બીજા દાખલાઓ લખું છું યસ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે બીજા બે દાખલાઓ જોઈ લઈએ ઓકે છેલ્લો જે છે 2 માર્કનો એ તો તમારા ચોપડીનો બેઠો દાખલો છે સ્વાધ્યાયનો દાખલો છે હું રેફરન્સ આપું છું ઓકે ના અને મેં કરાવડાવી છે અહીંયા sec inverse of x plus cosec inverse of x plus cos inverse of x raised to -1 plus sin inverse of x raised to -1 બરાબર ડેશ આ વસ્તુ આપણે શોધવાની છે જ્યાં માનાંકમાં x is greater than equals to 1 x belongs to આ વસ્તુ આપણને આપેલી છે ઓકે ના અહીંયા આપણે જોઈ લઈએ પહેલા તો જે શરત આપી છે માનાંકમાં x greater than equals to 1 આનો અર્થ શું થાય x less than equals to -1 અથવા x greater than equals to 1 આવો આનો અર્થ થાય ઓકે નાઉ અહીંયા બીજી એક વસ્તુ જોઈ લઈએ અહીંયા x raised to -1 એટલે કે 1/x થાય આ પણ 1/x થાય એટલે કે જો x નું મૂલ્ય -1 કરતા નાનું હોય અથવા 1 કરતા મોટું હોય તો એનો વ્યસ્ત એ 1 કરતા નાનો હોય કે -1 કે -1 કરતા મોટો હોય અને શૂન્ય નહીં થાય કારણ કે આનો વ્યસ્ત છે જે આ બધી જ પૂર્ણાંક સંખ્યા મીન્સ ધન વાસ્તવિક સંખ્યા કે ઋણ વાસ્તવિક સંખ્યા છે આમનો છેદ શૂન્ય નહીં થશે એટલે આના પરથી આપણે લખી શકીએ માટે 1/x એ
Yes, અહીંયા 1 minus 1 by 1 less than equals to 1 by x less than equals to 1 જ્યાં 1 by x is not equals to 0. યસ, આપણે સમજી શકીએ છીએ x નું મૂલ્ય એક કરતા મોટું અને કોઈ પણ વ્યસ્ત લેશો તો શૂન્ય કોઈનું મૂલ્ય નહીં થાય. -1 કે -1 કરતા નાનું હોય તેનું વ્યસ્ત લેશો તો એનું કોઈ પણ મૂલ્ય શૂન્ય નહીં થાય. અને આ બંનેના વ્યસ્તના મૂલ્યો શું થશે? આના મૂલ્યો વ્યસ્ત ધન જ થશે અને એક કરતા નાના થશે. અને આમાં વ્યસ્ત છે એ ઋણ થશે અને -1 કે -1 કરતા મોટા, એટલે -1 કે -1 કરતા મોટા, 1 કે 1 કરતા નાના, એ બેની વચ્ચે -1 by x આવશે. અને x ના કોઈ પણ મૂલ્ય માટે આ 1 by x શૂન્ય થશે નહીં. એટલે આ વસ્તુ આપણે લખી શકીએ. એટલે હવે આટલી વસ્તુ થઈ ગયા પછી અહીંયા આવીએ માટે sec inverse of x plus cosec inverse of x plus આની જગ્યાએ cos inverse 1 by x અને આની જગ્યાએ sin, કારણ કે x is to -1 છે ને, એટલે 1 by x. ઓકે, આ વસ્તુ થશે. now is equals to, yes, આપણું નિત્યસમ થઈ ગયું. mod x greater than equals to 1, that means આ છે cosec inverse અને sec inverse નો પ્રદેશ છે. આપણા પાસે નિત્યસમ છે. જો mod x greater than equals to 1 હોય તો sec inverse of x plus cosec inverse of x બરાબર pi by 2. આ થશે pi by 2. એ જ રીતે અહીંયા 1 by x, yes, -1 ને 1 ની વચ્ચેનું મૂલ્ય આવી ગયું, એટલે કે sin અને cos ના પ્રદેશમાં આવી ગયું. એટલે યસ, એના માટે બી છે. જો mod x less than equals to 1 તો sin inverse of x plus cos inverse of x બરાબર pi by 2. અહીંયા એ જ વસ્તુ 1 by x માટે થાય છે, કારણ કે આ બંનેમાં x આવે છે અને આમાં 1 by x આવે છે. એટલે યસ, બંનેના જે પ્રદેશ છે એ પણ સેટ થઈ જાય છે. અને આ sin અને cos નો પ્રદેશ, sin inverse અને cos inverse નો પ્રદેશ થઈ ગયો. એના પ્રમાણે આનું મૂલ્ય પણ, અને 1 by x માટે છે, આના માટે pi by 2 plus pi by 2 is equals to pi. આ રીતે દાખલા કરો. બહુ જ બેઝિક વસ્તુ, બહુ જ ફંડામેન્ટલ વસ્તુઓ પૂછી છે. કઈ જો કોઈ એવી અઘરી વસ્તુ પૂછી નથી. ઓકે, છેલ્લું આવો એક દાખલો બી આપણે ગણેલો છે, પણ થોડો અલગ રીતે છે. અહીંયા જસ્ટ મેં તમને કીધું છે પ્રતિવિધેયો એ મૂળભૂત રીતે ખૂણાઓ છે. એટલે અહીંયા સંયોજિત ખૂણાનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં આપણે વ્યાપક ઉપયોગ કરી નાખવાનો. ઓકે, અહીંયા cot, અહીંયા pi by 2 નો અયુગ્મ ગુણાંક આવ્યો. યસ, આપણે cot pi by 2 નો અયુગ્મ ગુણાંક -x બરાબર જે લખતા હોઈએ છે વસ્તુ આપણે લખવાની છે. એટલે અહીંયા આપણે આ વસ્તુ થશે કે cot અને આ શું છે? બંને ઇન્વર્સ છે ને, એટલે અહીંયા બંને ખૂણાઓ છે. એકચ્યુઅલી આ બંનેનો ખૂણાનો સરવાળો કોઈ ખૂણો થશે. ઓકે, એટલે અહીંયા આ જ વસ્તુ cot pi by 2 નો અયુગ્મ ગુણાંક માઇનસ કોઈ ખૂણો. યસ, કોઈ pi by 2 નો અયુગ્મ ગુણાંક હોય તો cot નું tan થાય. એટલે આપણે અહીંયા લખી શકાશે. એના પહેલા છે ને આ કયું ચરણ દર્શાવશે? આ 2019 by 10 pi by 10. તો આપણે પહેલા વસ્તુ જોઈ લઈએ. અહીંયા 2019 pi by 2 છે. તો યસ, આમાં આપણે ખૂણો નક્કી કરવો હોય, એટલે કે ચરણ નક્કી કરવું હોય તો અંશને બે મીન્સ છેદ વડે ભાગી શકાય એવી અંશની નજીકની કિંમત, એટલે 2019 ની નજીકની કિંમત જે બે વડે ભગાય એવી 2020 લખાય. એટલે આની જગ્યાએ આપણે 2020 pi minus pi by 2, આનો મતલબ થશે 1010 pi minus pi by 2 થશે. હવે આ ચરણ કેવી રીતે નક્કી થશે? તો એના માટે યસ, આપણા પાસે આ 0 pi by 2 pi 3 pi by 2 2 pi 4 pi 6 pi, યસ, બધા યુગ્મ પાઈ અહીંયા આવશે. 1010 pi પણ અહીંયા જ આવશે. 1010 pi minus pi by 2, એટલે 1010 pi minus pi, એટલે આ વસ્તુ આવી. જે 2019 pi by 2 એ આ વસ્તુ, આ ખૂણો દર્શાવે છે. એટલે અહીંયા આવશે આ 2019 pi by 2, આ ખૂણો અહીંયા આવ્યો. ઓકે, આના માઇનસ કોઈ ખૂણો, એટલે આના માઇનસ ખૂણો એટલે કે ત્રીજું ચરણ થયું. એટલે આના પરથી હવે આપણે લખીશું અહીંયા cot 2019 pi by 2 minus cosec inverse of 5 by 3 plus tan inverse of 2 by 3 is equals to, yes, અહીંયા 2019 pi by 2 એટલે આ ખૂણો તો જસ્ટ મેં સમજાવ્યો આ ખૂણો કેવી રીતે આવ્યો છે. -x એટલે કે ત્રીજું ચરણ, અને pi by 2 નો અયુગ્મ ગુણાંક એટલે cot નું
tan કૌંસમાં cosec inverse of 5/3 પ્લસ tan inverse of 2/3 અને ત્રીજા ચરણમાં cot ધન એટલે બહાર ધન ચિહ્ન આવશે. નાવ હવે અહીંયા tan આવી ગયું, અંદર cosec inverse of 5/3 પ્લસ tan inverse 2/3 છે. યસ, બે ખૂણાઓ છે, બે ખૂણાનો સરવાળો ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને tan ના સ્વરૂપમાં હોય તો જ. ખૂણાઓના સરવાળા બાદ બાકી આપણા પાસે tan ના સ્વરૂપમાં સૂત્રો છે. આ તો છે જ, આને આપણે ફેરવી નાખવાનું. એટલે કઈ રીતે? ધારો કે cosec inverse 5/3 બરાબર થીટા માટે આપણે લખી શકીશું cosec થીટા બરાબર 5/3. ઓકે, તમારે યસ કાટકોણ ત્રિકોણ પર આવી જવાનું છે. આ થીટા લેવાનું છે. cosec થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. આમાં કર્ણ 5, સામેની બાજુ આપણા પાસે 3 થશે. આના પરથી પાયથાગોરસનો નિયમ વાપરીને આપણે આ 4 મળશે. અહીંયા આપણે tan લાવવાનું છે. આના પરથી આપણે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા એક્સક્યુઝ મી tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 3/4 માટે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan inverse 3/4. અહીંયા થીટા આપણે શું લીધું છે? cosec inverse 5/3. એટલે અહીંયા cosec inverse 5/3 is equals to tan inverse 3/4. એનો મતલબ આ સમીકરણમાં cosec inverse 5/3 ની જગ્યાએ હું tan inverse 3/4 લઈ શકું છું. અહીંયા આના પરથી આ દાખલો હું આગળ વધારું છું. tan of tan inverse 3/4 plus tan inverse 2/3 આ વસ્તુ આપણને મળી ગઈ. ના, હવે બહુ સિમ્પલ વસ્તુઓ થઈ ગઈ છે. tan inverse x plus tan inverse y અને આ બંનેનો ગુણાકાર એક કરતા નાનો 6/12 1/2 less than 1 એટલે આપણે tan inverse of x plus tan inverse of y ની જગ્યાએ tan inverse of x plus y છેદમાં 1 minus xy એ સૂત્ર પ્રમાણે અહીંયા tan inverse of 3/4 plus 2/3 છેદમાં 1 minus 3/4 2/3 આ વસ્તુ આપણે લખી શકીશું. અહીંયા tan of tan inverse ઉપર આપણા પાસે લસા નીકળશે 12 એટલે અહીંયા 9 plus 8 અને છેદમાં 12 minus 6. ઓકે, જસ્ટ છેલ્લું અહીંયા લખી દો tan of tan inverse of અહીંયા 17/6 is equals to 17/6. એટલે આ તમારો જવાબ આવશે 17/6. આ રીતે આપણે દાખલો કરવાનો છે. આમાં મેઇન વસ્તુ છે નાની વસ્તુ આ વસ્તુ 2009 π/2 માઇનસ. અને અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું ત્રિકોણમિતિય પ્રતિવિધેય એટલે મૂળભૂત રીતે ખૂણો. આ બે ખૂણાઓનો સરવાળો આ કોઈ ખૂણા તરીકે સમજીને આ રીતે વર્તશો તો તમને એક્ઝામ્પલ બહુ એકચ્યુઅલી મારા પાસે cot 2019 π/2 માઇનસ થીટા પ્રકારનું કોઈ સ્વરૂપ છે. અહીંયા સંયોજિત ખૂણા પ્રમાણે 2019 π/2 પહેલા સાદું સ્વરૂપ આપવાનું. અહીંયા 2019 by 2 કયો ખૂણો દર્શાવે છે, કયો પાદ કોણ છે એ આપણે સમજવું છે. તો જસ્ટ એના માટે આ વસ્તુ એક્સપ્લેનેશન લખી 2019 π/2 એ બીજું કઈ નહીં 1010 π minus π/2 છે. એટલે આપણે અહીંયા જોઈએ અહીંયા 0 2 π 4 π 6 π બધા જ યુગ્મ પાઈના ખૂણાઓ અહીંયા આવશે. એટલે 1010 π પણ અહીંયા આવશે. 1010 π minus π/2 એટલે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન, ઘડિયાળના કાંટાની દિશામાં ઋણ. એટલે આ 1010 π minus π/2 એટલે આ વસ્તુ આવી 2019 π/2 એ આ વસ્તુ દર્શાવશે, આ ખૂણો દર્શાવશે. યસ, આનો માઇનસ એટલે પાછું આપણે ત્રીજા ચરણમાં આવી ગયું. એટલે આ ત્રીજું ચરણ આ π/2 માઇનસ થીટા એ ત્રીજું ચરણ દર્શાવે છે. બીજું π/2 સાથે અયુગ્મ ગુણાંક એટલે કોટનું આપણે tan લઈ લઈએ છીએ. અને ત્રીજા અને પછી જે ખૂણો છે થીટા એ થીટા અહીંયા લખી નાખ્યો. અહીંયા ચિહ્ન જે ચરણ આ જે ખૂણો દર્શાવે એ આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ જે ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય ધન કરવું એના પ્રમાણે આપણે અહીંયા મૂકીએ છીએ. આ બધી વસ્તુ જોઈ tan. હવે નેક્સ્ટ વસ્તુ આ થઈ ગઈ tan કૌંસમાં cosec inverse 5/3 પ્લસ tan inverse 2/3 આવી ગયું.
અગેન આ બંનેનું મારે સાદું સ્વરૂપ આપણે અહીંયા ટેન છે અંદર ટેન સ્વરૂપ ઇન્વર્સ વાળું સ્વરૂપ આવે તો આપણે એને સાદું સ્વરૂપ આપી શકીએ. એના માટે આ તો ઓલરેડી છે જ, આને મેં કરી દીધું કોસેક ઇન્વર્સ ને આપણે જસ્ટ આ રીતના વાપરીને મીન્સ જે આપણે કોસેક ઇન્વર્સ માંથી ટેન ઇન્વર્સ જે આપણે આગળના દાખલાઓમાં જોયું છે એના પ્રમાણે ટેન ઇન્વર્સ નું મૂલ્ય આપણે ટેન ઇન્વર્સ 3/4 મળે છે એ આપણે મૂકી દીધું અને એ પ્રમાણે આપણે આગળ વધ્યા અને પછી ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય નું મેં સૂત્ર વાપરીને છેલ્લે આપણે પરિણામ મેળવ્યું. ઓકે, સો આ રીતે આપણે આ દાખલાઓ કરી શકીએ છીએ. સો આ 4 તમારા એમસીક્યુઝ પૂછાયા હતા અને 2 માર્કનો તમારે આ દાખલો પૂછાયો હતો. સ્વાધ્યાય તમારે 2.2 નો 13મો દાખલો છે. સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ 13. આ દાખલો એ જ છે અને મેં તમને ગણાવડાયો છે. એકદમ ઇઝી છે, કોઈ અઘરી વસ્તુ નથી. જે 2 tan inverse of x ના સૂત્રો યાદ રાખવાના છે. 2 tan inverse of x sin ના સ્વરૂપમાં અને cos ના સ્વરૂપમાં એ વસ્તુ છે અને છેલ્લે tan inverse x plus y વાળું સ્વરૂપ વાપરવાનું છે અને આપણો જવાબ આવી જશે. એ રીતનું છે આપણે દાખલો ગણેલો છે. સો ડોન્ટ બોધર ટુ મચ અબાઉટ ધેટ થિંગ. ઇઝી છે, છતાંય સમજ નથી પડતી તમે મને યસ મેસેજ કરી શકો છો. જસ્ટ આઈ કેન એક્સપ્લેન યુ. પણ મેં ગણાવડાયો છે, મારા વિડીયોમાં ગણેલો છે, તમને સમજાઈ જશે. ઓકે, સો આ બધી વસ્તુઓથી આપણા બીજા ચેપ્ટર વિશેની અહીંયા બીજો ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ હવે મારે અહીંયા ત્રિકોણમિતીય પ્રતિવિધિ આપણે ભણી ચૂક્યા છીએ ને, તો આપણે 5મું એટલે કે સાતત્ય અને વિકલનીયતામાં ત્રિકોણમિતીય પ્રતિવિધિના વિકલિતો એ મેં બાકી રાખ્યા છે. તો ફર્સ્ટ હું 5મા ચેપ્ટરનું એ પોર્શન ત્રિકોણમિતીય પ્રતિવિધિના વિકલિતો એની બેઝિક સમજીને એના પર આધારિત દાખલાઓ ગણીને એ ફિનિશ કરીશું. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે વસ્તુ લઈશું અને મીનવાઇલ તમારે સ્વાધ્યાય યસ આજે તો ઓલમોસ્ટ મેં તમને બધું ગણાવી દીધું છે. સ્વાધ્યાય 2 આખો હોમવર્કમાં કરવાનો. પ્રકરણ સ્વાધ્યાય 2 ઓકે, એ તમારે હોમવર્ક કરવાનું, પ્રેક્ટિસ રાખવાની છે. લાગે છે સરળ પણ અમુક જગ્યાએ જસ્ટ થશે અને આ જે બીજા દાખલા મેં બતાવ્યા છે બોર્ડમાં પૂછાયેલા એ બી તમારે વ્યવસ્થિત સમજવાના છે અને એ રીતના દાખલા કરવાનો પ્રયત્ન કરો છો. ઓકે, અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું.